जय माताजी मित्रों, गुड मॉर्निंग। केम छो बधा मजामां? तो आज नवा ब्लॉग में तमारुं स्वागत है। आपणे आवी गया छीए लटकाबाजी वाटो। लटकाबाजी वाटो ए थई गई छे, तो तमे ब्लॉग में बने रहो मित्रों। आपणे 4 वाटी लईए, 4 पारा 4 वाटवानी छे, पछी कपास में पाणी वाळवानुं छे, ए पण तमने बतावशुं। तो ब्लॉग में बने रहो मित्रों। आपणे कपास में पाणी वाळ्युं तो तमे जोई लो। पाणी वाळवा आई गया खेतर में। तो ब्लॉग में बने रहो मित्रों। फाइनली अपने कपास में पानी पी रही हो, छेल्ला चाराम वाळ्युं तमे जोई लो। तो ब्लॉग में बने रहो मित्रों। छेल्ला चाराम पानी वाळ्युं छे आपणे। અને આપણો બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં મિત્રો। હા છે સરિયે જ મિત્રો। તો બ્લોગમાં બને રહેજો મિત્રો। તો મિત્રો फाइनली આપણે આવી ગયા છીએ ઘરે સરિયેથી। તો તમે બ્લોગમાં બન્યા રહેજો। મહેમાન આવી ગયું એ ડેરીથી મહેમાન આવી ગયું પણ તમે બ્લોગમાં બતાવીશું। તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો। તો આપણે 4 વાટવા આવી ગયા, વાજાથી 6:30 હોદના। અને આપણે કાલે જવાનું છે જેનાલ, એટલા માટે 4 વાટવા માટે આવી ગયા। તો લટકાબાજી વાટવાની છે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો। આપણે કાલે જેનાલ જવાનું છે, તો ત્યાંનું પણ લોકેશન તમને બતાવીશું। તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો। તો મિત્રો આપણે સવાર પડી ગઈ છે, બધું આચાર બંધ નાખી દીધું છે લાઈન। અને આ ગાયને કીડા પડ્યા હતા તો દવા છોટી દીધી છે। હવે કેમ થાય છે એ જોઈએ છીએ આપણે। તો તમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો। તો મિત્રો આપણે હવે ચા પણ કરી દીધી છે। મરચાંનો રોગ નેદવાનો છે, તો તમને બતાવું, તમે જોઈ લો। ઉગાડો કેવડો કેવડો છે અમે। આ ઉગાડો બધો નેદી લેવાનો છે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો। તમને નેદી લઈને પણ બતાવશું જો કે કેવો રોગ થયો છે। તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો। વાગ્યાથી 11:30 અને આપણે રોગ નેદી રહ્યા છે, તમે જોઈ લો। મરચાંનો રોપ આપણે નેદી લીધો છે। અને હવે વાળવાનું છે આમાં પાણી। જો આવડો આવડો છે પાણી વાળવાનું। પાઇપ બધી જો આ રીતે પાઇપ કરીને પાઈએ છીએ આપણે દર વખતે આમ જ પાઈએ। અને હજુ આ સોયડો કર્યો એના માટે। આમાં કાં સોયડો કરવાનો બાકી એ કર્યું નહોતો, હવે કરવાનો। તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો। તો આપણો આ રોગ કેવો છે મરચાંનો રોગ, અને આપણા મરચાં વાવવાની આ ખેતરમાં તમે જોઈ લો મિત્રો। અડધો વીઘો વાવવાના, બીજા એરંડા વાવવાના। તો તમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો। આપણે ફાઇનલી રોપમાં પાણી વાળી દીધું છે। કોથળો મૂકી દીધો છે એટલે એમ કે ધોવરાય બોવરાય નહીં, ડૂખા નીકળી ના જાય એટલા માટે તમે જોઈ લો। તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો। તો મિત્રો મરચાંનો રોપ આપણે પીર્યો તમે જો પાણી છે 3-4 ઉપર તો પીર્યો છે। તો તમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો। આપણે મરચાંનો રોપ પીર્યો તમે જોઈ લો, અને પાણી વાળી દીધું છે, અને ખાતર નાખવાનું છે। તો તમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો। और खातर नाखी दीजिए ना એટલે પણ થઈ ગયું। તમને બ્લોગમાં બન્યા રહેજો મિત્રો। ખાતર નાખી દીધું છે પોતામાં, પાણી પણ વાળી દીધું છે। જો મિત્રો આપણા પૂરા પણ પેશન ખવડાવવા માટે તપા દીધા છે। આજે કોઈ કેન નહીં
આપણે બહાર જવાનું તો ચેનલ પણ આપણે જ્યાં નહીં લીધે છે એના લીધે આપણે બધું કામ કરવાનું છે. તો આજે તમે બ્લોગમાં બની રહેજો. અને આજની જે ચાર હતી એ તો આપણે કાલે હોદનાર વાટી દીધી હતી બધી ભેગી આજની, એટલે 4 વાટા જવાનું નહીં. તો બ્લોગમાં બની રહેજો મિત્રો. આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈને બેઠા જમીને અને હવે આરવી આવી છે ઘરે. વાગ્યા છે 12:30 ને આરવી આવી છે ત્યારે આવી જઈએ સ્કૂલથી. જયરાજ ગોમ જેલો જેનાલ એટલે 2 દિવસથી ન્યાર નહીં થયું. બસ અને તાર મમ્મી તને છેતરી દે ના તું? હા હા તું બોલી છેતરી દે કેમ? શું કરી? હા શું કરશો? ના ખાવા નહીં તાર? સારું પેલા ખાઈ લે. તો મિત્રો આપણે ગાય માટે શીલો નાખવાનો છે હોય તો જુઓ શીલો એને આવી ગયા હે એટલા નાખવાનો હા. તો તમે બ્લોગમાં બને રહેજો મિત્રો. આપણે ગાયને કિલો નાખી દીધો. તમે જોઈ લો ગાય પણ બચી તો બ્લોગમાં બને રહેજો મિત્રો. આપણે જમવા બેસી જાય છીએ. બોલો જમવા બેસી જાય ને તમે? આ દૂધને લઈને બેસી જાય. જો કિલોડીની સબ્જી બનાવીએ ખાવાની રોટલી. બોલો તમારે કોઈ કહેવું છે?